શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. કાલનું કાર્યનું 7મું અધૂરું રહેવું હતું. અમારે અધૂરું પણ છે જ નહીં. આ પ્રશ્ન ઉત્તર છે એટલે અધૂરું કહેવાય નહીં. આપણે જ્યાંથી શરૂ કરીએ ત્યાં બધું. પછી શ્રીજી મહારાજ અતિ પ્રસન્ન થતા બીજો પ્રશ્ન પરમહંસ પ્રત્યે પૂછતા હોવાએ. અતિ પ્રસન્ન થતા કે એમનો રદ્ગદ અભિપ્રાય છે એ પ્રશ્ન મહારાજ પૂછે છે. પછી શ્રીજી મહારાજ અતિ પ્રસન્ન થતા બીજો પ્રશ્ન પરમહંસ પ્રત્યે પૂછતા હોવા જોઈએ. આત્યંતિક કલ્યાણ તે કેને કહીએ? આપણે કલ્યાણની વાત નથી. નિષ્કુળાન સ્વામીએ કહ્યું થયા કોટી કલ્યાણ, એ કલ્યાણની વાત નથી. આત્યંતિક કલ્યાણ, જેના પછી કોઈ કલ્યાણની વાત રહે નહીં, એ કલ્યાણની વાત. અને આપણે ત્યાં શ્રીજી મહારાજને બીજા સંતો પ્રશ્ન પૂછે છે એ બધા આત્યંતિક કલ્યાણ માટે. શબ્દો કલ્યાણ બહુ લાંબુ ના થાય એટલે કલ્યાણ તરીકે ઉપયોગ થાય, પણ આત્યંતિક કલ્યાણ શ્રીજી મહારાજ મળ્યા પછી બીજી કલ્યાણની વાત જ નથી. આત્યંતિક કલ્યાણ જ. અક્ષરધામમાં બિરાજી જવાનું, પછી કોઈ માથાકૂટ નહીં. આત્યંતિક કલ્યાણ તે કેને કહીએ? અને આત્યંતિક કલ્યાણને પામીને જે સિદ્ધ દશાને પામ્યો હોય તે પુરુષની સર્વે ક્રિયાને વિશે કેવી દશા વર્તી હોય? પછી આમ તો બધા ક્લેમ કરે, બધા દાવો કરે કે મારું આત્યંતિક કલ્યાણ થઈ ગયું, પણ એની સ્થિતિ રસ્તામાં રઝળતો હોય અને પોતાને કરોડપતિ માને એ વ્યાજબી ના કહેવાય, એ બને નહીં. રસ્તા રખડતો હોય કરોડપતિ પોતાને કહી દેવાય. એમ મારા કે આત્યંતિક કલ્યાણ વાત સાચી છે, બધા દાવો કરે અને આપણે તો છે જ. આત્યંતિક કલ્યાણ થઈ જ ગયું છે, પણ એની સ્થિતિ કેવી હોય? એટલે દેહધારી હોય, દેહમાં. પછી તો ભગવાનના ધામમાં તો બેસી જાય, પણ અહીંયા એક કેવી કે રહે. આપણે તમે બધા ગ્રસ્ત છો. જો પર્વતભાઈ ને ગોરધનભાઈ એ મહારાજને વાત, મહારાજ એમના વખાણતા, એ વાત જુદી છે. અને આપણે નોખા પાડ્યા મહારાજને. બાકી તો બધા હરિભક્તો ભેગા જ દેખાય, ખબર જ ના પડે પર્વતભાઈ કોણ ને બીજા કોણ. અને પણ એ લક્ષણથી, એનું લક્ષણ શું છે કે જેને આત્યંતિક કલ્યાણ થઈ ગયું હોય એવી રીતે વર્તે. મારાના વખત પર્વતભાઈ તો છેલ્લે બેસતા, છેલ્લે. અને મહારાજે કહ્યું કે પર્વતભાઈનો જે વાયરો ઉડે ને તે એના કલ્યાણ 60,000 વર્ષનું પાપ ભરી જાય અને ઉપરથી પૂર્ણ થાય. વાયરો લાગે તા એવા પવિત્ર પુરુષ હતા. એટલે બધા તો કે છે અત્યારથી અને થઈ જ ગયો છે, એની ના નથી. પણ અત્યારે દેહ છતાં એની સ્થિતિ કેવી હોય એ મહારાજ વાત કરે. અને આત્યંતિક કલ્યાણને પામીને જે સિદ્ધ દશાને પામ્યો હોય તે પુરુષની સર્વે ક્રિયાને વિશે કેવી દશા વર્તી હોય? પછી જેને જેવો ભાષ્યો
તેઓ સર્વે મુનિ ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી સર્વે મુનિ હાથ જોડીને શ્રીજી મહારાજ પ્રત્યે બોલ્યા છે, હે મહારાજ, એનો ઉત્તર તમે કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે પ્રકૃતિના કાર્ય જે 24 તત્વો તે સર્વે પ્રકૃતિને વિશે લીન થઈ જાય છે અને તે પ્રકૃતિ પુરુષ પણ અક્ષર બ્રહ્મના તેજમાં અદૃશ્ય થઈ જાય છે અને પછી એકલું સચ્ચિદાનંદ જે તેજ તે રહે છે અને તે તેજને વિશે દિવ્ય મૂર્તિ એવા જે પુરુષોત્તમ ભગવાન વાસુદેવ તે અખંડ બિરાજમાન રહે છે અને તે જ પોતે દિવ્ય મૂર્તિ જીવના કલ્યાણને અર્થે મનુષ્યાકૃતિ કરીને પૃથ્વીને વિશે સર્વજનોને નયન ગોચર થગાવી છે. હવે કલ્પના દોડાવવી પડશે. આગળ આપણે મુઠ્ઠીમાં વાત નથી. જે પ્રકૃતિ પુરુષ સુધી બ્રહ્માંડના પ્રલય થાય છે તો પ્રકૃતિનું કાર્ય બધા પ્રકૃતિ એટલે માયાનું કાર્ય એ બધું લીન થઈ જાય છે સુષુપ્તિને વિશે. એનો જ્યારે બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે પ્રકૃતિના કાર્ય જે 24 તત્વો તે હવે 24 તત્વના આપણે બનેલા છીએ. એટલે મનુષ્ય જાતિ છે એમાં બધું આવી ગયું 24 તત્વ. એટલે આ બધું આત્યંતિક કલ્યાણ કેને કહેવાય? જે આ બધું પ્રકૃતિનું કાર્ય છે, જે બધું એક તો વાસ્તવિકતા મોટા પાયા ઉપર જે મહારાજ વાત કરતા એ તો ખરેખર થાય છે. એ પણ અહીંયા આપણે આત્યંતિક કલ્યાણ કેવી રીતે કે જે સર્વે મને કરીને કોઈ જગ્યાએ ચિત્ત ચોટે નહીં, એક ભગવાન સિવાય કંઈ રહે નહીં, એ પ્રકૃતિનું કાર્ય બધું લીન થયું કહેવાય. જ્યારે બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે પ્રકૃતિના જે કાર્ય એ 24 તત્વ તે સર્વે પ્રકૃતિનું વિશે લીન થઈ જાય છે. બધું જેમ દિવસ હોય બધું દેખાય આપણને, પણ રાત્રે હોય કાંઈ ના દેખાય, પણ છે બધું ખરું બધું. એટલે એવી રીતે પણ અહીં તો ખરેખર રાત્રિ પ્રલય થાય ત્યારે બધું જ નાશ થઈ જાય છે અને એ બધી ક્રિયા બહુ લાંબી ચાલે છે. પણ એ આપણે અહીં જેને આત્યંતિક કલ્યાણ થઈ ગયું હોય ખરેખર એ અહીંયામાં આપણે મનથી આ બધું જે છે પ્રકૃતિનું કાર્ય એ મનથી નાશવંત જાણે બધું. અને નાશવંત જાણે એટલે ક્યાંય વૃત્તિ રહે નહીં, એને થઈ જાય કે આ બધું નાશવંત છે, બીજું કાંઈ રહે નહીં, એક ભગવાન સિવાય કાંઈ ના રહે એ વાત છે. એનો ઉત્તર તમે કરો. પછી શ્રીજીમાં બોલ્યા, જ્યારે બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે પ્રકૃતિનું કાર્ય જે 24 તત્વ તે સર્વે પ્રકૃતિને વિશે લીન થઈ જાય છે વાસ્તવિકતા. અને તે પ્રકૃતિ પુરુષ પણ અક્ષર બ્રહ્મના તેજમાં અદૃશ્ય થઈ જાય છે. પ્રકૃતિ પુરુષ અક્ષર બ્રહ્મનું તેજ. એમાં જ્યારે આપણે સૂર્ય ઉગે છે ત્યારે બીજા બધા નાના નાના ટમટમ્પિયા મોટી ફ્લડ લાઇટો હોય ગમે, પણ એ આ સૂર્યના તેજમાં કોઈ એનો ક્લાસ નહીં. ગમે એટલા જે અમેરિકામાં બીજા
બધા કેટલું બધું લાઇટો કરે છે બધું, પણ સૂર્ય ઉગે એને કાંઈ ટમટમિયા જેવું થઈ જાય. તો મારે કે એવી એટલે અક્ષર બ્રહ્મનું તેજ એ આ બધું જે પ્રકૃતિનું કાર્ય બધું લીન થઈ જાય અને કાંઈ દેખાય નહીં. અને પછી એકલું સચ્ચિદાનંદ તેજ તે રહે છે અને તે તેજને વિશે હવે તેજ આપણે બાલમુકુંદ સ્વામી હતા તે વખતે પેલા એમના જુનાગઢના પેલા દિવાન હતા એ આવીને વાત કરી કે અમે જે તેજ છે તેજમાં તેજ એકલું દેખાય. તો બાલમુકુંદ સ્વામી ઉત્તર આપ્યો કે અમારે તેજ ખારી ના તેજની અંદર મૂર્તિ દેખાય. આટલું આગળ વધ્યા અને બધું પ્રશ્નનું સમાધાન કરાવી દીધું કે તેજ તો નિરાકાર છે. એ કોઈ ક્રિયા ના કરે, કાંઈ ના કરે તેજ, પણ તેજની જે મૂર્તિ છે એ બધું કરે છે. એટલે બે વસ્તુ સાચી પડી કે તેજ તમને દેખાય છે બરાબર છે, પણ તેજની અંદર મૂર્તિ દેખાય એ એક ક્રિયામાં છે, એ બધું ક્રિયા કરે છે, સર્વ કરતા હતા. અને પછી એકલું સચ્ચિદાનંદ જે તેજથી રહે છે અને તે તેજને વિશે હવે આપણે મૂળ સમજવાનું આવે છે. તેજને વિશે દિવ્ય મૂર્તિ એવા જે પુરુષોત્તમ ભગવાન વાસુદેવ તે અખંડ વિરાજમાન રહે છે. એ જે તેજને વિશે મૂર્તિ છે અને તે જ પોતે દિવ્ય મૂર્તિ થકા જીવના કલ્યાણને અર્થે મનુષ્યાકૃતિને કરીને પૃથ્વીના વિશે સર્વજનને નયન ગોચર થકા વિચે. હવે જે અનંત કોટી બ્રહ્માંડના બધાથી પાર એ મૂર્તિ એ જ મારે કે શ્રીજીમાં જ્યારે પ્રત્યા ત્યારે એ જ મૂર્તિ રોમનો ફેર નહીં એ મૂર્તિ આ વિરાજમાન થયા અને બધાને નજરે દેખાય એવા થયા. નહીં તો મારું નયન ગોચર ભગવાન દેખાય નહીં. આપણી આ માઇક ચક્ષુથી દેખાય નહીં, પણ એમને સંકલ્પ કરો કે આ બધા લોકમાં બધા જ્ઞાની અજ્ઞાની બધા મને જુએ. પછી આ ક્રિયા શરૂ થઈ ગઈ અને પછી આપણે ગુણીઓ મારી ભગવાનને ઠેકાણે પાડે છે. પછી અજ્ઞાની લોકો તો એ કંઈ સમજે નહીં, એ બીજા બધાને મનુષ્ય જેવા જ જાણે, એમ ભગવાનને મનુષ્ય ઓર્ડિનરી મનુષ્ય જેવા જાણે અને બધું. પણ ભગવાનને એની ચિંતા નથી. મહારાજ પોતે જે કાર્ય કરવાયા એ પોતે પધાર્યા અને જે જ્ઞાની હતા એને સુલભ થયા અને બીજા બધાને દુર્લભ હોવા છતાં, સામે હોવા છતાંય દુર્લભ કરોડો માઇલનું છેટું પડે. અને જે જ્ઞાની હતા, જો આપણે પહેલાં પ્રમુખ સાંઈ મહારાજને યોગી બાપાને શાસ્ત્રીમાં પહેલાં મળ્યા ત્યારે કેવી દ્રષ્ટિ હતી. પછી સ્વરૂપ તો એનું એ જ છે, બદલાવે નહીં. પછી આપણે જેમ જેમ જ્ઞાન થતું જાય એમ દ્રષ્ટિ પલટાતી જાય વિશે. એટલે એ મૂર્તિ તો એ જ નહીં છે. એટલે જે જ્ઞાની પુરુષ હોય એને ભગવાન જાણે, બીજા ભગવાનને જાણે નહીં. અને ભગવાનને જાણવા એ પણ એના લક્ષણ છે. ગમે એમાં ભગવાન પણ મનાઈ જાય નહીં. એ તો એવા હોય
મહારાજની મૂર્તિ જેવી હતી અને બધાને આકર્ષણ કરતી. એટલે એ વસ્તુ જુદી. એ જ્ઞાની પુરુષ હોય એને જ ખબર પડે, બીજાને ખબર. મારાના વખતમાં 12.5 ભગવાન હતા. શ્રીજીમાં એમની ચેષ્ટા કરે, બધું એમના જેવું જ બધું વર્તન રાખે બધું, પણ ક્યાં મહારાજ ને ક્યાં. હા, એટલે જે જ્ઞાની હોય એ સમજી શકે. આ બધા ઊભા હોય, 12.5 ભગવાન ઊભા, પણ એ શ્રીજીમાને ઓળખી શકે. જ્ઞાની, ખરેખર જ્ઞાની હોય એ ઓળખી શકે.